ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને અગત્યના કાર્બનિક સંયોજનોની બનાવટમાં બે રંગ મિથાઇલ રેડ અને મેટાનિલ યલો અને ઔષધોમાં એસિટોફિનિટીડીન અથવા ફિનાસેટિનની બનાવટ કરાવી દીધું છે. આજે હજી આપણે એક ઔષધ જોવાનું છે જેનું નામ છે એન્ટીપાયરીન. એન્ટીપાયરીન ને આ એન્ટીપાયરીનને ફિનાઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિનાઝોન ફિનાઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટીપાયરીન છે પાયરેઝોલ નું વ્યુત્પન્ન છે, ડેરિવેટિવ છે. પાયરેઝોલ નું શું છે? વ્યુત્પન્ન, ડેરિવેટિવ. એના બંધારણમાં પાયરોઝોલ ન્યુક્લિયસ આવેલા હોય છે. બંધારણીય એકમ છે શું હોય છે? પાયરેઝોલ અથવા કીટો સ્વરૂપમાં હોય તો એને કહેવામાં આવે છે પાયરેઝોલોલ. પાયરેઝોલોલ બંધારણીય એકમ છે પાયરેઝોલોલ. તો પાયરોઝોલ છે એક પ્રકારના વિષમ ચક્રીય સંયોજન કહેવાય. 5 સભ્યો વાળું વિષમ ચક્રીય સંયોજન જેમાં ઓછામાં ઓછો એક અથવા એક કરતા વધારે નાઇટ્રોજન હોય તેવા સંયોજનો માટે પ્રત્યય તરીકે સફિક્સ તરીકે ઓઝોલ શબ્દ વપરાય છે. આપણને વિષમ ચક્રીય સંયોજનોની વ્યાખ્યા તમને ખ્યાલ છે. કાર્બન સિવાયના ચક્રીય સંયોજનમાં વિષમ પરમાણુ આવેલા હોય, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, એવા ચક્રીય સંયોજનોને વિષમ ચક્રીય સંયોજનો કહેવામાં આવે છે. તો આ છે 5 સભ્યો અથવા કુલ સંખ્યા થાય પરમાણુઓની 5, જેમાં 4 કાર્બન અને 1 નાઇટ્રોજન છે. આને કહેવાય પાયરોલ. ને 5 સભ્યો વાળું વિષમ ચક્રીય સંયોજન જેમાં ઓછામાં ઓછો એક અથવા એક કરતા વધારે નાઇટ્રોજન આવેલા હોય તેવા માટે પ્રત્યય અથવા સફિક્સ તરીકે એઝોલ શબ્દ વપરાય. તો આ એનું છે પાયરેઝોલ. આ છે પાયરેઝોલ. આમાંથી પાય આવશે અને એઝોલ અને ઓએલી 5 સભ્યો વાળું. તો આમાંથી આ બને છે પાયરેઝોલ. પાયરેઝોલ. તો આનું વ્યુત્પન્ન છે એન્ટીપાયરીન. પર અગાઉ કીધું છે આમાં કીટો સ્વરૂપ આવે છે. તો પાયરેઝોલોનું વ્યુત્પન્ન છે આ છે પાયરેઝોલોન વ્યુત્પન્ન. આને કહેવાય પાયરેઝોલોન
વ્યુત્પન્ન. આનું બંધારણીય સૂત્ર થાય અને એનું રાસાયણિક નામ થાય 2,3-dimethyl 1-phenyl 5-pyrazolone. તો બંધારણ જોઈએ. બંધારણીય સૂત્ર સ્ટ્રક્ચર પાછળનું બંધારણીય સૂત્ર 3 યાદથી આપવાનું. અહીંયા બેન્ઝીનની જગ્યા C6H5 પણ લખી શકીએ. ફિનાઇલની જગ્યા આપણે C6H5 લખી શકીએ. આમાં બંધારણમાં ફેરફાર થઈ શકે. આ નાઇટ્રોજન અહીંયા આવે, આ અહીંયા આવશે. કીટો ગ્રુપ આ બાજુ, આને આ બાજુ લે તો આ કીટો ગ્રુપ આ બાજુ આવી શકે. તો આ બંધારણ આપણે જોઈએ તો આ જે ભાગ છે અને આ છે 1, 2, 3, 4. અહીંયા કદાચ એસ્ટર સમૂહ હોય, અહીંયા કીટોનું ઇનોલ થાય, પછી આની સાથે સંકલન પ્રક્રિયા કરીએ તો એમાંથી કદાચ આ ચક્ર બને. તો આ છે NH2 એને કહેવાય હાઇડ્રેઝિન. NH2 આ છે હાઇડ્રેઝિન. આ એક હાઇડ્રોજનનો વિસ્થાપન ફિનાઇલ વડે થાય તો થાય PN અથવા C6H5 લખી શકીએ. NH2 આને કહેવામાં આવે છે ફિનાઇલ હાઇડ્રેઝિન અથવા C6H5 પણ લખી શકીએ. C6H5 NH2 અથવા બેન્ઝીન રિંગ પણ લખી શકીએ. NH2 આ જે ભાગ છે આ ભાગ છે ફિનાઇલ હાઇડ્રોજન અને આ ભાગ લેવાનો છે ઇથાઇલ એસિટોએસિટેટ. તો એની બનાવટ માટે એન્ટીપાયરીનની બનાવટ માટે ઇથાઇલ એસિટોએસિટેટ અને ફિનાઇલ હાઇડ્રોજન વચ્ચે સંકલન પ્રક્રિયા થવાથી 1-phenyl 3-methyl 5-pyrazolone બને છે. જેનું મિથિલેશન કરતા મિથાઇલ આયોડાઇડ અને અલ્કલીની હાજરીમાં એન્ટીપાયરીન મળે છે. તો 2 તબક્કા આવે. તો આમાં જે મધ્યસ્થી ઇન્ટરમીડિયેટ જે છે ફિનાઇલ હાઇડ્રેઝિન એને આપણે બનાવવું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ. પરીક્ષામાં કેટલા માર્કના પ્રશ્ન પૂછાય એ પ્રમાણે તમારે લખવાનું છે. તો ઇન્ટરમીડિયેટની બનાવટ આપણે ફિનાઇલ હાઇડ્રોજન કેવી રીતે બનાવવામાં આવે છે પહેલાં જોઈ લઈએ, પછી બંનેની આપણે સંકલન પ્રક્રિયા કરવાનું છે. તો ફિનાઇલ હાઇડ્રોજન ડાયરેક્ટ તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર લેવો તો બી ચાલે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સૌપ્રથમ એના માટે બેન્ઝીન, આ બધી રાસાયણિક પ્રક્રિયા તમને ખ્યાલ જ છે.
બેન્ઝીનનું સૌપ્રથમ નાઇટ્રેશન, બેન્ઝીન નાઇટ્રેશન શું બનશે? બેન્ઝીનનું નાઇટ્રેશન કરે એટલે નાઇટ્રોબેન્ઝીન, એટલે નાઇટ્રોનિયમ આયોન જોડવાનું છે, નાઇટ્રોનિયમ આયોન. બરાબર, તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે નાઇટ્રોબેન્ઝીન બને. નાઇટ્રોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીનનું લોખંડ અને HCl વડે રિડક્શન કરતા નાઇટ્રો સમૂહ છે એમાઇનમાં રૂપાંતર થાય એ એમિનોબેન્ઝીન અથવા એનિલીન બને અથવા મળે. રિડક્શન એમાંથી એમિનોબેન્ઝીન અથવા એનિલીન મળે. NH2 એનિલીન, એનિલીનનું સોડિયમ નાઇટ્રાઇટ અને HCl વડે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળે. ડાયઝોટાઇઝેશન, ડાયઝોટાઇઝેશન સોડિયમ નાઇટ્રાઇટ HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયઝોનિયમ ક્ષાર મળે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર ડાયરેક્ટ N2Cl લખવું હોય તો N2Cl લખી શકીએ અથવા N ડબલ બોન્ડ NCl આ છે બેન્ઝીન ડાયઝોનિયમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળે. પછી આનું રિડક્શન સોડિયમ બાયસલ્ફાઇડ અથવા સ્ટેનસ ક્લોરાઇડ અને HCl ની હાજરીમાં કરતા આમાંથી Cl દૂર થાય અને બંને નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાશે. ફિનાઇલ હાઇડ્રોજન બને. આ છે ફિનાઇલ હાઇડ્રોજન. પરીક્ષામાં તમારે અહીંયાથી કરવું હોય તો એનિલીન ડાયઝોટાઇઝેશન, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર અને રિડક્શન. હવે આપણે એન્ટીપાયરીન બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ 2 લેવાનું છે. એક બંને ઇથાઇલ એસિટો એસિટેટ અને ફિનાઇલ હાઇડ્રોજન. ઇથાઇલ એસિટો એસિટેટ કેવી રીતે બને તમે ત્રીજા સેમેસ્ટરમાં સક્રિય મિથિલિન સમૂહમાં ભણી ચૂક્યા છો. તો 2 મોલ ઇથાઇલ એસિટેટ ની સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરતા એમાંથી ઇથાઇલ એસિટો એસિટેટ મળે અને પ્રક્રિયાનું નામ છે ક્લેઝન સંકલન પ્રક્રિયા. ક્લેઝન પ્રક્રિયાથી
तो આપણે એ નથી બનાવવાનું, ડાયરેક્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ઇથાઇલ એસિટો એસિટેટ. અહીંયા ડાયરેક્ટ CH2 લખવું હોય તો CH2 લખી શકીએ અથવા એક હાઇડ્રોજન બતાવી શકીએ. તો આને કહેવામાં આવે છે ઇથાઇલ એસિટો એસિટેટ, શોર્ટમાં એસિટો એસિટિક એસ્ટર અથવા એસિટો એસિટિક એસ્ટર અથવા ઇથાઇલ એસિટો એસિટેટ. આ છે કીટો સ્વરૂપ. કીટો સ્વરૂપ, કીટોનું ઇનોલ સ્વરૂપ લખી શકીએ જ્યારે કાર્બોનિલ સમૂહના બાજુના કાર્બન સાથે સક્રિય મિથિલિન સમૂહ આવેલા હોય તો કીટોનું ઇનોલ સ્વરૂપ લખી શકીએ. તો કેવી રીતે થાય? આ બંનેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન પરમાણુ, અહીંયા થાય આંશિક માઇનસ આવે ને આંશિક પ્લસ આવે. આ ઓક્સિજન છે અહીંયાથી એક પ્રોટોન મેળવે અને ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કાર્બન સાથે જોડાય એટલે અહીંયા દ્વિબંધ આવે અને પાઈ બંધની જગ્યા સિગ્મા બંધ આવે અને O અને એક પ્રોટોન અહીંયા જોડાશે એટલે OH બને. તો એને કહેવામાં આવે છે કીટો ઇનોલ ચલરૂપતા, કીટો ઇનોલ ટોટોમેરિઝમ. તો આવશે CH3COH ડબલ બોન્ડ CH ને બાકી છે એમને એમ રહેશે OC2H5. આ છે એસિટો એસિટિક એસ્ટર નું કયા સ્વરૂપ કહેવાય? ઇનોલ સ્વરૂપ. ઇનોલ સ્વરૂપ. તો હવે આનું સંકલન કરવાનું છે. અહીંયાથી લખવું હોય તો અહીંયાથી લખી શકીએ, પણ આપણને બંધારણમાં જમણી બાજુ મિથાઇલ આવે છે આપણે અહીંયાથી લખશો. હવે ઇથાઇલ એસિટેટનું ઇનોલ સ્વરૂપ અને ફિનાઇલ હાઇડ્રોજન વચ્ચે સંકલન પ્રક્રિયા કરવાનું છે ને સંકલનમાંથી 1 મોલ H2O પાણી દૂર થાય ને 1 મોલ ઇથેનોલ દૂર થાય એટલે 1 ફિનાઇલ 3 મિથાઇલ 5 પેરાઝોલોન બને ને પછી એનું મિથિલેશન કરેલે એન્ટીપાયરીન બનશે. બંધારણ પ્રમાણે આપણે સૌપ્રથમ ઊંધું લખીએ. પહેલા મિથાઇલ આવશે CH ડબલ બોન્ડ COH, અહીંયા છે CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા છે ઇથોક્સી ગ્રુપ OC2H5. ત્યાં છે ઇથાઇલ એસિટો એસિટેટ, કયા સ્વરૂપ કહેવાય? ઇનોલ સ્વરૂપ. ઇનોલ સ્વરૂપ. અને ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાનું છે. ફિનાઇલ હાઇડ્રોજન આ થાય NH2 ત્યાં છે ફિનાઇલ હાઇડ્રોજન. ફિનાઇલ હાઇડ્રોજન આમાંથી આ ઇથોક્સાઇડ આયોન અને આ પ્રોટોન ઇથેનોલ તરીકે દૂર થાય. આ ઇથોક્સાઇડ આયોન આમાંથી એક હાઇડ્રોજન પાણી તરીકે દૂર થાય. કયા પ્રકારના પ્રક્રિયા છે? સંઘનન પ્રક્રિયા.
कंडेंसेशन अथवा संकलन प्रक्रिया संगनन प्रक्रिया होय तो आमांथी हाइड्रोक्साइड आयन आमांथी प्रोटॉन एक अणु पाणी दूर थाय H2O आमांथी ऑक्साइड आयन एना आमांथी H+ इथेनॉल तरीके दूर थाय એટલે 1-phenyl 3-methyl 5-પેરાઝોલોન बने अथवा मळे आ कार्बन छे आ नाइट्रोजन साथे जोड़ाय ने आ कार्बन छे आ नाइट्रोजन साथे जोड़ाशे तो शुं आवशे CH डबल बॉन्ड C ने ऑलरेडी मिथाइल ग्रुप छे એટલે CH3 ने आ कार्बन छे आ नाइट्रोजन साथे जोड़ाय तो नाइट्रोजन साथे एक हाइड्रोजन छे नाना साथे ऑलरेडी कार्बन छे C डबल बॉन्ड O ना कार्बन छे आ नाइट्रोजन साथे जोड़ाय तो आवशे N आ बे वच्चे बंध छे अने अहींया फिनाइल छे बराबर एने आपणे लिपि द्वारा बॉन्ड लाइन रिप्रेजेंटेशन लखी सकीए यहाँ शू है H अँ ऑलरेडी मिथाइल है CH3 अँ डबल बॉन्ड अँ कीटो ग्रुप नंबरिंग क्या थी आपवानुं छे आ फिनाइल आ 1 2 3 4 5 आ छे 1-phenyl आपणे स्थान प्रमाणे लखीए छे अल्फाबेट लखता नथी 3-methyl 5-पैराज़ोलोन लखी सको अथवा पायरेज़ोल 5-on हवे लास्ट जे आपणे शुं करवानुं छे मिथिलेशन अल्कलीनी हाजरी में मिथिलेशन प्रक्रिया या मिथाइल आयोडाइड लई सकीए अथवा डायमिथाइल सल्फेट पण लई शकाय तो CH3I अल्कलीनी जग्या NaOH अथवा KOH अल्कलीनी हाजरी में NaOH अथवा KOH आमांथी हाइड्रोजन H+ अने आमांथी I- हाइड्रोजन आयोडाइड तरीके दूर थाय ने हाइड्रोजन विस्थापन मिथाइल वडे थाय એટલે એમાંથી બને એન્ટીપાયરીન અને આ મિથાઇલ આપણે આ બાજુથી લઈએ તો શું થશે આ સમૂહ આ બાજુ આવે ને કીટો ગ્રુપ આ બાજુ આવે એટલે ફેરફાર વધારે થશે નહીં આ છે એન્ટીપાયરીન એન્ટીપાયરીન છે જ્યારે આપણને તાવ આવે તો તમને ખ્યાલ છે શું થશે આપણા શરીરનું જે નોર્મલ બોડી ટેમ્પરેચર હોય એ વધી જાય 98.6 ડિગ્રી ફેરનહાઇટ આપણા નોર્મલ બોડી ટેમ્પરેચર કહેવાય એના કરતાં વધી જાય તો આપણે કહીએ છીએ તાવ આવે તો એ ઘટાડીને એને
શું કરશે, નીચું કરે અથવા ડાઉન કરે, એટલે એને કહેવામાં આવે છે એન્ટીપાયરેટિક ઔષધ તરીકે વપરાય. એન્ટીપાયરેટિક અને શરીરના કોઈ પણ અંગમાં, ભાગમાં, સ્નાયુમાં દર્દ હોય, પીડા હોય તો એને દૂર કરે. તો આવા ઔષધને શું કહેવામાં આવે છે, એનાલ્જેસિક. એટલે એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક ઔષધ તરીકે વપરાય. શું આવશે, એન્ટીપાયરેટિક, એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક, એનાલ્જેસિક ઔષધ તરીકે. તો આપણે કહી શકીએ જ્વરનાશક, તાવનાશક, જ્વરરોધક અને દર્દનાશક, વેદનાહર, પીડાશામક, પીડાહારક. એટલે શું કરશે, તો તાવમાં, અને તાવ એટલે શું કહેવાય, અને દુખાવોમાં આ વપરાય છે. એટલે શું આવશે, ફીવર એન્ડ પેન, યુઝડ ઇન ફીવર એન્ડ પેન. અથવા ડાયરેક્ટ તમે લખી શકો એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક ઔષધ તરીકે વપરાય છે. શરીરના કોઈ પણ ભાગમાં, સ્નાયુઓમાં દુખાવ હોય તેને શું કરે, દૂર કરે. તેને કહેવામાં આવે છે એનાલ્જેસિક ઔષધ તરીકે વપરાય છે. અથવા તમે લખી શકો તાવ અને દર્દ અથવા દુખાવોને દૂર કરવા માટે, મટાડવા માટે વપરાય છે. તો હાઉ સહેલું છે એન્ટીપાયરેટિક. મેઇન છે એનું બંધારણ યાદ રાખવાનું, અને એમાં બંધારણ પ્રમાણે સ્ટાર્ટિંગ મટીરિયલ શું લેવાનું છે. એન્ટીપાયરેટિક છે એક પ્રકારના પાયરોઝોલનું વ્યુત્પન્ન છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ઇથાઇલ એસિટેટ અને ફિનાઇલ હાઇડ્રોજન, બંને વચ્ચે સંકલન પ્રક્રિયા થાય. તેમાંથી H2O અને ઇથેનોલ દૂર થાય એટલે 1-phenyl-3-methyl-5-pyrazolone બને, અને જેનું મિથિલેશન કરતાં એન્ટીપાયરિન મળે છે. તો એન્ટીપાયરિન છે તાવ અને શરીરના કોઈ પણ દુખાવોમાં અથવા કોઈ પણ અંગના દુખાવોમાં પીડાને અથવા દર્દને દૂર કરવા માટે વપરાય છે. એન્ટીપાયરિન છે એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક ઔષધ તરીકે વપરાય છે. આવજો.